એવરેજ કે ભાઈ સ્ટોરી લેવલના મૂવી જોવાવાળા જવા માંગતા હોય તો એમને સ્ટોરીમાં નહીં મજા આવે, પણ બીજીએમને આમ એક જાતનું એન્જોય લેવા માંગે એન્ટરટેનમેન્ટ, એમને બહુ મજા છે જોવા. આ વખતે તો ભાઈ ડાયરેક્ટર હીરો બની ગયો છે. તો હું વાત કરી રહ્યો છું ડાયરેક્ટર લોકેશ કંગરાજનું. આજે મૂવી આવી ગયેલું ડીસી ધ બ્લડી વેલેન્ટાઇન. પહેલાં ભાઈ લોકેશ કંગરાજ કોણ છે એ લોકોને નથી ખબર હોતી. એના ભાઈ 4 મૂવી પહેલાં કીધું, વિક્રમ, કેથી, લિયો અને કુલી. બીજા ઘણા મૂવી છે, રોલેક્સ આવી રહ્યું છે, કેથી 2 આવી રહ્યું છે. આ ડાયરેક્ટર છે, હવે એનું મૂવી આવી ગયું છે. આજે પોતે લીડ રોલમાં છે. સ્ટોરીની વાત કરું મૂવીની, સ્ટોરી બહુ કંઈ ખાસ નથી ભાઈ. 4 ભાઈબંધો જેલમાંથી ભાગી ગયા છે. ખાસ એટલે ને કેમ કોઈ પોઈન્ટ નથી, કોઈ મિનિંગલેસ છે, શું મોટિવ છે કાંઈ સમજાતું નથી. એ 4 ભાઈબંધો ભાગી ગયા છે ને પોલીસની ગન ભરેલી વેન જાતી હોય ગનું ચોરી લે છે. ગનું ચોરીને વેચીને બીજા રાજ્યમાં ભાગી જવા માગતો હોય, લાઈફ સેટલ કરવા માગતો હોય છે. હવે વચ્ચેમાં વામિકા મળી જાય ને બધું ખીચડો ભેગું થઈ જાય છે. પણ મૂવી પકડનાર કોણ છે એમાં ખબર? બીજીએમ ભાઈ. બીજીએમ સુપર છે ને એક્શન પેક. એક્શન ભાઈ સોલિડ છે. પોલીસ અને ભાઈ ગુંડા વચ્ચેની અથડામણ બતાવવામાં આવી છે. નેગેટિવ રોલે ભાઈ એને કર્યો છે, પોઝિટિવ રોલે એને જ કર્યો છે, લોકેશ કંગરાજે. તમને ભાઈ મૂવી કેવું લાગ્યું છે જરૂરથી કમેન્ટ કરજો. હું 10માંથી 6 સ્ટાર આપીશ. જે ભાઈ એક્શન બેકને સાઉથના દીવાના હોય ને એને સારું એવું મૂવી લાગશે, બીજા બધાને નહીં સારું લાગે. સ્ટોરી લેવલના જોવા ભાઈ અલગ લેવલના એમને. જય હિન્દ, જય ભારત.